ગત 29 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો 4 વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે. તેમાં એ દીકરાની સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું. એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચડાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું. એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે. ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે. નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે.